થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌ માતાનું ગૌલોકવાસ થતાં વિધિવત રીતે સમાધિ આપવામાં આવી. ગાય આપણી માતા છે અને ગાયની સેવા કરવી એ આપણો હિન્દુઓનો મોટામાં મોટો ધર્મ છે. થરાદ તાલુકાના મોટા મેસરા ગામે પોતાના ઘરે 15 જેવી દેશી કાંકરેજ ઓલાદની ગૌ માતા અને શિવ સ્વરૂપ નંદી મહારાજની દેવભાવથી નિસ્વાર્થ સેવા કરતા એવા ખૂબ જ ગૌપ્રેમી અને સેવાભાવી ચૌહાણ દલપતસિંહ ઇન્દ્રસિંહના ઘરે આજે કાંકરેજ ઓલાદની કપિલા પૂનમ ગૌ માતાનું ગૌલોકધામમાં વાસ થયો હતો. તો તેની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિધિવત સમાધિ આપી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ગામડાઓમાંથી ગૌપ્રેમીઓએ ગૌ માતાની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી. આ એક એવી દિવ્ય અને ચમત્કારી ગૌ માતા હતી કે જે હજારો ગાયોમાંથી એક ગૌ માતા આવી હોય છે. જય ગૌમાતા, જય ગોપાલ. આજ રોજ મોટા મેસરા ગામે એક દિવ્ય અને ચમત્કારી એવા ગૌમાતા એ આજે પ્રાણનો ત્યાગ કરી અને ગોલોક ધામમાં સિધાવ્યા છે, જેમને આપણી હિન્દુ સાંસ્કૃતિક અને નીતિ નિયમો પ્રમાણે એ ગૌમાતાઓને આજે મોટા મેસરા ગામના ગ્રામજનો અને અલગ અલગ ગામડેથી પધારેલા ગૌભક્તો દ્વારા ગૌમાતાને સમાધિ આપવામાં આવી. મિત્રો, આ એક એવા ગૌમાતા હતા કે આ ધરતી ઉપર હજારો ગૌમાતાઓ હોય છે, એમાંથી ભૂલે ચૂકે ક્યારેક આવી ગૌમાતાઓના આપણને દિવ્ય અને ચમત્કારિક દર્શન થતા હોય છે. આ ગૌમાતાએ આજે અમારી વચ્ચેથી 2-3 દિવસ સેવાનો લાભ આપી અને ગૌલોક સિધાવ્યા છે. માં ભગવતી ગૌમાતા અને દ્વારકાધીશને પ્રાર્થના કે આવી ગૌમાતાઓને ગૌલોકમાં વાસ આપે. અને તમામ જે ગૌપ્રેમીઓ છે એમને વિનંતી કરું છું કે આપનાથી બને તો આવી જે પણ કપિલા ગૌ માતાઓ છે, જે પણ આપણી વેદલક્ષણા ગૌ માતાઓ છે, એમને આપણા પોતપોતાના ઘરે એક આપણા ઘરના સભ્ય તરીકે રાખી અને એની સેવા કરીએ, જેથી આ ગૌ માતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે અને એ ગૌ માતાઓના લીધે આપણું જીવન ધન્ય બની શકે. જય ગૌ માતા, જય ગૌ.